હાય ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવશું મસાલેદાર ભીંડાનું શાક। તો રેસીપી એન્ડ સુધી જરૂરથી જોજો અને મારી રેસીપી પહેલી વાર જોતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। હવે આપણે રેસીપી સ્ટાર્ટ કરશું। તો મેં 250 ગ્રામ ભીંડા લીધા છે। ભીંડાને મેં સરસ રીતે ધોઈ અને સાફ કરીને લીધા છે। તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ કૂણા ભીંડા છે। આ રીતના ભીંડા હોય ને તો એનું શાક સરસ થાય છે। તો આ રીતે આપણે ચેક કરી લેવાનું। એકદમ સરળતાથી કટિંગ થઈ જાય ને તો એ ભીંડા છે તે કૂણા હોય છે। હવે આપણે આને કટિંગ કરી લેશું। તો આપણે બાઉલ લઈ લીધું છે। આ રીતે કટિંગ કરી તો હું અત્યારે મોટા ટુકડામાં કટિંગ કરું છું। તમે તમારી ચોઈસ પ્રમાણે કટિંગ કરી શકો છો। તો આપણે આ રીતે વચ્ચે કટિંગ કરી અને ચેક કરી લેવાનું, ખરાબ નથી ને। આ રીતે આપણે બધા ભીંડા છે તેને આપણે કટિંગ કરી લેશું। તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ કૂણા અને તાજા એવા ભીંડા છે। આ રીતે આપણે કટિંગ કરી લેવાના છે। તો આપણે બધા જ ભીંડા છે તેને આપણે કટિંગ કરી લીધા છે। હવે આપણે આમાં મસાલો કરી લેશું। તો ચપટી આપણે હળદર એડ કરી છે, ચપટી આપણે મીઠું એડ કરશું, અડધી ચમચી આપણે લાલ મરચું પાવડર એડ કરશું, 1 ચમચી આપણે ચણાનો લોટ છે તે એડ કરી દેશું, અડધું લીંબુ છે તે આપણે એડ કરશું। તો આપણે આ રીતે રસ લેવાનો હાથમાં, એટલે આપણે ખબર પડે કે બી નથી અંદર જાતું ને એટલા માટે। હવે આપણે આને મિક્સ કરી લેશું। તો આપણે હાથેથી મિક્સ કરશું એટલે સરસ રીતે કોટિંગ થઈ જાય મસાલાની। આ રીતે આપણે હાથેથી જ મિક્સ કરી લેવાનું અને બધા જ ભીંડામાં સરસ એવું કોટિંગ થઈ જાય। તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ રીતે મસાલાનું કોટિંગ થઈ ગયું છે ભીંડામાં। આ રીતે સરસ રીતે મિક્સ કરી લેવાનું। આને આપણે ફ્રાય કરવાના છે। તો આપણે કાંદા ક્રશ કરીને લીધા છે, ટમેટું છે તેને પણ ક્રશ કરી લીધું છે, આદુ મરચાં લસણની પેસ્ટ તૈયાર કરી લીધી છે, લીલા ધાણા છે ને દહીં લીધું છે। તો દહીં આપણે મોરું લેવાનું છે, તેમાં આપણે મસાલા કરી લેશું। તો ચપટી હળદર એડ કરી છે, અડધી ચમચી લાલ મરચું પાવડર અને ચપટી આપણે ગરમ મસાલો એડ કર્યો છે, થોડું સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કર્યું છે। બધા જ મસાલા છે તેને આપણે સરસ રીતે મિક્સ કરી લેશું। તો આ શાકમાં આપણે ખાટું દહીંનો ઉપયોગ નથી કરવાનો, એકદમ સરસ આ રીતે મોળું દહીં હોય ને એ લેવાનું, એટલે શાક સરસ ક્રીમી બને। આ રીતે સરસ રીતે મિક્સ કરી લેવાના મસાલા। તો આપણે બધી જ વસ્તુ લઈ લીધી છે। હવે આપણે પેનમાં તેલ એડ કરી દીધું છે, ભીંડા છે તેને આપણે ફ્રાય કરી લેશું। આ રીતે આપણે હલાવતા રહેવાનું છે 70 થી 80% જેટલા કૂક થાય ને ત્યાં સુધી। આ રીતે ધીમા ગેસ ઉપર કૂક કરવાના। તો થોડી વાર પછી તમે જોઈ શકો છો કે ભીંડા છે તે સરસ એવા કૂક થઈ ગયા છે। આ રીતે ચેક કરી લેવાનું। હવે આપણે આને પ્લેટમાં લઈ લીધા છે ભીંડાને। તે જ પેનમાં આપણે ફરીથી તેલ એડ કર્યું, ચપટી જીરું એડ કર્યું છે અને ચપટી આપણે હિંગ એડ કરી છે, આદુ મરચાં અને લસણની પેસ્ટ છે તે આપણે એડ કરી દઈશું। આને આપણે તેલમાં સાતળી લેશું। આદુ મરચાં લસણ સતળાઈ જાય ને પછી આપણે ક્રશ કરેલા કાંદા છે તે આપણે એડ કરશું। તો મેં 2 થી 3 નંગ જેટલા કાંદા લીધા છે, તેને મેં ક્રશ કરી લીધા છે, એટલે ગ્રેવી છે તે સરસ થાય અને કૂક કરવામાં પણ વધારે સમય ના લાગે અને ખાવામાં શાક એકદમ ટેસ્ટી બને। કાંદાને આપણે તેલમાં સાતળી લેશું। આ રીતે આપણે તેલમાં સાતળી લેવાનું છે, થોડા ગોલ્ડન બ્રાઉન ન થાય ને ત્યાં સુધી। તો તમે જોઈ શકો છો કે કાંદા છે તે સતળાઈ ગયા છે।
હવે આપણે ટમેટાની પેસ્ટ છે તે આપણે એડ કરી દઈશું. તો આપણે 2 નંગ જેટલા ટમેટા લીધા હતા. આને આપણે આ રીતે હલાવતા રહેવાનું છે. કાંદા અને ટમેટા જ્યાં સુધી સરસ રીતે કૂક ન થાય ને ત્યાં સુધી. હવે આપણે આમાં ચપટી આપણે હળદર એડ કરશું અને ચપટી આપણે મીઠું એડ કરશું. તો આપણે ગ્રેવી પૂરતું જ મીઠું એડ કર્યું છે, વધારે નથી એડ કરવાનું. આ રીતે આપણે હલાવતા રહેવાનું છે. તો થોડી વાર માટે આપણે એને ઢાંકી દઈશું 2 થી 3 મિનિટ. તો તમે જોઈ શકો છો કે ઉપર ફરતું તેલ છૂટું પડી ગયું છે. આપણા કાંદા અને ટમેટા છે તે સરસ રીતે તેલમાં સતળાઈ ગયા છે. હવે આપણે આ જે દહીંમાં જે આપણે મસાલો એડ કર્યો છે તે આપણે મસાલાવાળું દહીં છે તે આપણે એડ કરી દઈશું. આને આપણે હલાવતા રહેવાનું છે કે દહીં છે તે ફાટે નહીં. અને આપણી ગ્રેવી છે તે સરસ એવી ક્રીમી બની અને તૈયાર થાય. આ રીતે કરવાથી આપણું શાક છે તે એકદમ સરસ મસાલેદાર અને ક્રીમી બને. તો તમે જોઈ શકો છો કે ઉપર સરસ એવું તેલ પણ છૂટું પડવા લાગ્યું છે. હવે આપણે આ મસાલેદાર ભીંડા છે તે આપણે એડ કરી દઈશું. આને આપણે હલાવી લઈશું. આ રીતે સરસ રીતે મિક્સ કરી લેવાનું. હવે આપણે આને ઢાંકી અને થોડી વાર માટે રહેવા દઈશું. તો આપણે 2 થી 3 મિનિટ માટે ઢાંકીને રહેવા દેવાનું છે. તો 2 થી 3 મિનિટ પછી તો આપણે ચેક કરવાનું છે. એટલે સરસ રીતે ગ્રેવી છે તે મિક્સ થઈ જાય. તો આપણે ઉપરથી લીલા ધાણા પણ એડ કરી દઈશું એટલે તેનો પણ ટેસ્ટ સરસ એવો શાકમાં બેસી જાય. હવે આપણે આને હલાવી લઈશું. ફરીથી આપણે થોડી વાર માટે ઢાંકી દઈશું. ફરીથી આપણે 3 થી 4 મિનિટ માટે ઢાંકી અને રહેવા દેવાનું છે. તો 3 થી 4 મિનિટ જેવો સમય થઈ ગયો છે. તમે જોઈ શકો છો કે એકદમ મસાલેદાર ભીંડાનું શાક છે તે બની અને તૈયાર થઈ ગયું છે. જોતાં જ ખાવાનું મન થઈ જાય એવું. તો ફ્રેન્ડ્સ, તમે ક્યારેય આ રીતે ભીંડાનું શાક ન બનાવ્યું હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે. હવે આપણે સર્વ કરી લઈશું. તો આપણે પ્લેટ લઈ લીધી છે. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવું આપણું મસાલેદાર ભીંડાનું શાક બની અને તૈયાર થઈ ગયું છે. પંજાબી શાકને પણ ટક્કર મારે એવું. તો ફ્રેન્ડ્સ, તમને આજની મારી રેસીપી ગમી હોય તો ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં જરૂરથી શેર કરજો. એકવાર તમે આ રીતે બનાવશો તો રોટલી પણ ઓછી પડશે. એકદમ ટેસ્ટી એવું શાક છે તે બની અને તૈયાર થયું છે. તો ફ્રેન્ડ્સ, તમને મારી મહેનત થોડી પણ ગમી હોય ને તો લાઈક અને શેર જરૂરથી કરજો. થેન્ક યુ ફોર વોચ.